અમે લોકો બહુ નસીબવાળા છે કે અહીં તરત તમને લોકોને ધજાના દર્શન થશે હવે. ચલો ભાઈ, કેટલો ઝીણો દેખાય છે યાર. મને આવવાનું મન નહીં થતું. ચાલો હું નીકળીશ જ એટલે ઊભો લેવો. મારી જિંદગીમાં મેં આવા નજીકથી કોઈ દિવસ દર્શન નહીં કર્યા. સૌરાષ્ટ્રમાં આવીને આજે અમે આજે છાસ અડાડી છે ને તો ત્રણેય જણા છે ઊંઘ આવે છે. ઓ ચિંટુ આમ તો મને કશું દેખાતો બી નહીં. ભાડું ડબલ લાગશે કેમ કે એને 2 જણની સીટ લીધી છે એટલે. આ મારા વાળ જો આવામાં શું ફોટો પાડવો. ચિરાગ જેવો ચિરાગ કે કેન્ડિડ ફોટા પાડ. કેન્ડિડ તારે ક્યાં મૂકીને જવું છે કેન્ડિડ? ઓ માય ગોડ, કેટલો મસ્ત વ્યૂ છે. સી ઓ ભાઈ સાહેબ, અહીંયા પબ્લિક બી છે બટ બહારથી દેખાતી નથી. બટ હમણાં છે ને થોડું સનલાઇટ ઓપોઝિટ સાઈડ આવે છે ને તો એટલો બધો તમને દેખાતું નહીં હોય. બટ ઓ માય ગોડ, જસ્ટ લુક એટ ધ વ્યૂ. હાઉ ઇઝ ધ વ્યૂ ગાઈઝ? વર્થ? હા તો એવું જ આવે ને, મને ખબર છે. હા મને ખબર છે. લાઈક આમ યાર કેટલું મસ્ત ફીલ આવું છે. હજી તો દ્વારકા નહીં પહોંચી બટ એ પહેલા ચિંટુ સાચું બતાવજો. સાચું કહેજે મને કેવી ફિલિંગ આવે છે. મસ્ત જગ્યા છે, એકદમ જોરદાર. હે ને? આટલું નીટ એન્ડ ક્લીન મેં પહેલી વાર જોયું કે શિવરાજપુર બી જોયું છે. શિવરાજપુર અમે લોકો જોયું છે બટ અહીંયા આ પાણી જો ને એમ કેવું ચોખ્ખું દેખાય. દેખ કે મારે પરસો બતાવી દે. એકદમ નીટ એન્ડ ક્લીન બીચ અને બીચ પણ એકદમ ક્લીન છે. હે તો તમે પ્રી વેડિંગ શૂટ કરાવો હોય ને તો અહીંયા આવી શકો છો. બરોબર? દ્વારકા જતા રસ્તામાં આવે. હા આવો, આ યાદ રાખજો. અહીંયા છે ને આ રસ્તો છે, આ મેઇન રસ્તો છે અને આવું કંઈક આવે છે. આનું કંઈક નામ બામ લખેલું નથી. પોરબંદરનું ડાઈવર છે. ઓકે. મારો ભાઈ બિચારો ખબર નહીં, હજુ એને તો દરિયો જોઈને મજા જ નહીં આવી. ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે. અહીંયાથી દ્વારકા મંદિર દેખાય છે. વાવ, પેલી જે ધજા દેખાય છે મને લાઈક મન એટલું ખુશ થઈ ગયું છે ને મારું. વાવ. અમારું છે ને હોટલમાં ચેક ઇન થઈ ગયું છે બટ અમને રૂમ છે એ લોકો 8 વાગ્યા પછી આપશે. તો અમે અત્યારે છે ને ગોમતી ઘાટને માર્કેટમાં ફરીશું. પહેલાં તો છે ને ચા પીવી છે તો અમે લોકો જઈએ છીએ ચા પીવા. જલ્દી ચાલ, ધજા ચડે છે. હા હજુ ચાલ જલ્દી યાર, જલ્દી. તો તમને ધજાના દર્શન બી કરાવી દો. એકચ્યુઅલી અમે છે લોકો મંદિર કાલે જઈશું દર્શન કરવા માટે સવારે મસ્ત ફ્રેશ થઈને, કેમ કે કાલે ધજા ચડવાની છે અમારા ગામની બી. તો અમે લોકો કાલે જઈશું. વાવ, શું વ્યૂ આવે છે. ચીનો દેખાય પેલો ભાઈ કેટલો ઝીણો દેખાય છે. અમે લોકો બહુ નસીબવાળા છે કે અહીં તરત તમને લોકોને ધજાના દર્શન થશે હવે. બટ હજી ઉતારે છે ને પછી ચડાવશે આમ. અને જે ફરકે અને જે વાઇબ હોય ને યાર, એ જ્યારે ધજા આમ છોડે ને ત્યારે. હજી તો ધજા વો ચિંટુ જો તે જે દર્શન કરવાના છે કર. જય દ્વારિકાધીશ કી જય. વાહ. અને આ છે ને હજી સુદામા સેતુ એ લોકોએ ઓપન કર્યો નથી જ્યારથી મોરબી વાળું પેલું થયું છે ને ત્યારથી. તો હવે પેલી બાજુ કેમનું જવાનું આઈ ડોન્ટ નો, કેમ કે ગોમતીમાં હવે પાણી ધીરે ધીરે છે ને વધશે. હા હેરીને જાય છે. એને કીધું પાછા આવવા માટે તમારે રિસ્ક લેવાનું કે ગોમતીમાં પાણી ભરાઈ ગયું તો. ના ભાઈ ના, ગોમતીમાં પાણી નહીં અત્યારે એટલે બધા છે ને રોડ આમ ક્રોસ કરીને જાય છે. રોડ છે ગોમતી નદી ક્રોસ કરીને જાય છે. મેં તો જોયેલા છે બહુ વર્ષ પહેલા આવેલી ત્યારે જોયા હતા. આમાં દર્શક મિત્રો આ પાછળ જો ને આ ભાઈ ફોનમાં જ લાગેલો છે. હવે તમે બધા પરદેશીઓ તારે રકાબી ઘરે રકાબી નહીં પીતો ચા હે. જતા છે ને ગોમતી નદી ખાલી છે. રાત થશે ને એટલે બધું પાણી છે ને આમ આવશે. હવે પહેલાં અમે આવતા હતા ને તો ગોમતી ચક્ર માટે તો એટલા ગાંડા હતા. ગોમતી ચક્ર શોધતા હતા આપણે લોકો. અને અત્યારે તો એવા મળે જ. જવા દે ને મને. જઈશ તો જવા દેશે. જો કેટલું ચોખ્ખું પાણી છે. હા હા હા, માછલીઓ બી જાય છે. મારા હાથ લેવો છે પણ છે બહુ નીચું પાણી છે. હા અમાર ગોલું જો દફતર લઈને જાય છે નીચે. ગાઈસ થોડી હજુ આગળ જા. હા કશું છોટો અડ્યો નહીં તને. હા બસ એમ બસ આવી જાવ હેડો હવે. હા યાર મને આવવાનું મન નહીં થતું. પાણી એટલું ત્યાં લાય હરિદ્વાર એના જેવું પાણી નહીં પણ એટલું મસ્ત પાણી લાગે છે ને મને.
એવું થાય છે નીકળવાની ઈચ્છા નહીં કાલ તો હું નીકળીશ જ નહીં એટલે ઊભો લે ઓ ભાઈ બેઠેલા આજે 5-5 રૂપિયા બધાને નીચે મોકલે છે ચિંટુ સાચું કહેજે કેવું છે પાણી સાચું હકીકતમાં કહેજો મને અને મને કહેતો તો પાણી આવ્યું નહીં એમ એવું અહીંયા જ બેસીશું અમે મતલબ થોડો દરિયો છે એ બાજુ જઈશું અને અહીંયા જ બેસીશું તો બસ આજ પ્લાન છે પછી 8 વાગે હોટલમાં જઈશું અમે લોકો અરે મોર સાચું ગયેલો મસ્ત દર્શન થયા કેટલા મસ્ત દર્શન થયા અમે લોકો છે ને વિચાર્યું ને અમે લોકો છે ને જમીને પાછા આવતા હતા કેમ કે અમે લોકો છે ને લાઈક અમને રૂમ જ નથી મળી તો અમે લોકો છે ને ફ્રેશ જ નતા થતા તો અમે વિચાર્યું કે અમે કાલે દર્શન કરીશું એમ બટ જ્યારે મંદિર આગળથી અમે નીકળ્યા ને તો અમે એને ચિરાગે છે ને એકબીજા બાજુ મોડું જોયું પછી અમે ભાઈને ફોન પકડાયો કેમ કે ફોન અંદર અલાવ નહીં હતો મેં કીધું તું ફોન પકડ અમે લોકો છે ને ભલે જવાય કે ના જવાય અમે છે ને દૂરથી તો દર્શન કરીને આવીશું જેમ કે બહુ જ ભીડ હતી બટ ફાઇનલી મારી જિંદગીમાં મેં આવા નજીકથી કોઈ દિવસ દર્શન નહીં કર્યા છે ને 9:30 છે ને મંદિર બંધ થઈ જાય છે તો 9:15 ઓલરેડી થઈ ગયેલા હતા તો એટલા મસ્ત દર્શન થયા છે બહુ જ મસ્ત દર્શન થયા છે અને અમારી રૂમમાં મેં છે ને જે વિચારેલું કે મને છે ને આવો વ્યૂ જોઈએ છે એમ તે વ્યૂ છે ને તમને કાલે બતાવીશું શું તે એને કોને કાઢી નાખે પણ વ્યૂ એ થાંભલો હું તમને કાલ બતાવીશ એ એકચ્યુઅલી છે ને થાંભલો નડે છે વચ્ચે બટ અમારી વિન્ડોમાંથી છે ને મંદિરના દર્શન થાય છે લિટરલી અહીંયાથી અમે વિચાર્યું નતું કે અમને રૂમ બી આવી મળશે એમ બટ મળી ગઈ છે એ તમને છે ને કાલે બતાવીશ સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ અને હું તમને નજારો બતાવવાની છે ને હું છે ને ખુરશીમાં બેઠી ચા પીઉં છું અને મસ્ત અને ધજાના દર્શન કરું છું આવા દર્શન તો છે ને આ વખત કહું એવું કહીશ કે આ વખત આ દર્શન જ નથી થયા અમારા તો સવારે ચિંટુ કે પડદો ઓપન કર્યો મને કહે છે ધજા નહીં દેખાતી તો હું જેવી ઊભી થઈ મેં કીધું ઉભો ભાઈ ઊભો છે તો ધજા ચડતી હતી એ ટાઈમે તો તમને બતાવું તો જો અહીંયા મારી ચા છે અને ત્યાં છે મંદિર હમણાં છે ને અમે લોકો ઉઠ્યા ને ત્યારે જ ધજા ચડી છે હજી તો હું છે ને હું એકલી અહીંયા નહીં બેઠી મારા પાછળ ચિરાગ બેઠેલો છે ભાઈ તૈયાર થાય છે ચિરાગ બી ચા એન્જોય કરે છે ધજા જોતા જતા લાઈક આ વ્યૂ હું થઈ ગઈ છું રેડી અને મેં છે ને કંફવારે છે ને આ ચપ્પલ પહેર્યા છે કેમ કે ચાલતા ફાવે અને મેં દુપટ્ટો લીધો છે કેમ કે મને એવું લાગ્યું એક્સ્ટ્રા દુપટ્ટો લઈને આવેલી પણ મેં કીધું મંદિરમાં જઉં છું ને તો દુપટ્ટો લઈ જાઉં પણ થોડું વિયર્ડ કોમ્બિનેશન થઈ ગયું છે બટ ઇટ્સ ઓકે હજી ભાઈ રેડી થાય છે ત્યાં લગીને અમે છે ને અહીંયા મંદિરના ટેરેસ પર જઈએ છીએ સારું તમે લોકો છે ને મંદિરના ટેરેસ પર જઈએ છીએ ત્યાંથી મંદિર એકદમ એક્ઝેક્ટ ઉપરનો દેખાય છે તો થોડા ફોટા એવા ક્લિક કરીને આવીએ ત્યાં લગીને ભાઈ રેડી થઈ જશે તો આ છે મારો આઉટફિટ અને એક છે ને કાંડ થઈ ગયો છે મસ્તનું આ બેગ લઈને આવી હતી આ જોજો અને આ બેગની ચેન છે ને ખરાબ થઈ ગઈ આ ચિરાગે ખરાબ કરી દીધી કાલે બંધ કરવામાં તો હવે આઈ ડોન્ટ નો કે અહીંયા કંઈક મોચી હશે કંઈક તો સરખી કરાવી લઈશું નહીં તો પછી મારે આને બી રૂમમાં જ મૂકીને જવું પડશે એક કામ હરવું કરવા જાવ ને એક કામ બગડી જાય એવું થાય છે અમારા નસીબ જોવો છો તમે હવે જસ્ટ ઉપર આવ્યા અને છે ને ધજા ચડી આ બી છે ને અમારા ગામની છે વાવ આ અમારા છે ને ગામની ધજા છે લાઈક અમારા ગામની હા તમારા ગામની છે 3 ધજા છે એક કાલે ચડી ગઈ આ 2 આજે ધજા ચડવાની છે તો આ એક પહેલી છે હજી બીજી અમે જ્યાં જઈએ છીએ હા 2 કલાક પછી ચડશે લાઈક અમે લોકો ઉઠ્યા ત્યારે ધજા ચડી અને આ છે ને ત્યારથી ધજાના જ દર્શન થાય છે હા વાહ તો અમારા છે ને ધજાના દર્શન થઈ ગયા છે ને અમારી ધજા બી ચડી ગઈ છે હું તમને બતાવું કે આ છે ઓરેન્જ કલરની અમારી ધજા લાઈક અમારા ગામની ધજા તો અમે લોકો છે ને આજે 4 ધજા જોઈ છે દિવસમાં ચડે છે 6 ધજા તો આ ચોથી ધજા છે હવે 2 ધજા ચડવાની બાકી છે તો અમે લોકો જમીશું અને અમે લોકો છે ને હવે જઈશું રૂકમણીના મંદિરે પછી એવો પ્લાન છે રૂકમણીના મંદિરે જઈને પછી નાગેશ્વર બેટ દ્વારકા બેટ દ્વારકા હું આજ લગીને નથી ગઈ તો એવો પ્લાન છે હમણાં કંઈકનો તો અમે લોકો જમી અને પછી અમે લોકો નીકળીશું બ્રિજ એકચ્યુઅલી છે ને અમારા પ્લાનમાં થોડું ચેન્જ થઈ ગયું છે અમે લોકો છે ને ગયા હતા નાગેશ્વર બટ છે ને નાગેશ્વરમાં એટલી ભીડ હતી આજે ભૂલ છે ને અમારી બી હતી આજે છે ને શનિ રવિ છે તો શનિ રવિમાં બધા જ તૂટી પડ્યા છે તો અમે લોકો અહીંથી દર્શન થયા નહીં કેમ કે બહુ જ લાઈન હતી ને અમારા જોડે એવો ટાઈમ બી નથી કેમ કે અમારા હતા બેટ દ્વારકા આવે છે બેટ દ્વારકાથી અમે જઈશું મતલબ થોડું જે આજના દિવસમાં પતાવવાનું છે એ અમારે વિઝિટ કરવાનો હતો જે એટલે આજે દર્શન થયા નહીં નાગેશ્વરના
તો અમે લોકો આવી ગયા છે બેટ દ્વારકા. આઈ ડોન્ટ નો કે બેટ દ્વારકામાં કેવી ભીડ છે, બટ અમે આવી તો ગયા જ છે. બટ થશે દર્શન તો જરૂરથી કરી લઈશું અમે લોકો. અને ચિરાગ બી બેટ દ્વારકા આવ્યો નથી. હું બી પહેલી વખત બેટ દ્વારકા આવી છું, કેમ કે આ બ્રિજ બન્યા પહેલા બી નથી, કે બ્રિજ બન્યા પછી આ પહેલી વખત આવી છું. દ્વારકા જીવત બેટ દ્વારકા એ બતાવો સોનાની નગરી અહીંયા ઉભેલી હતી ને. મતલબ કહેવામાં આવે છે કે જે દ્વારકાનું મંદિર છે ને મેન તો આ જ છે, બેટ દ્વારકામાં છે, એવું મારી મમ્મી મને કીધેલું છે. તો બધા ફોટો પાડવા માટે બધા ગાડીઓ, અડધી ગાડીઓ તો અહીંયા જ દેખાય છે. આ છે ને સૌરાષ્ટ્રમાં આવીને આજે અમે આજે જે છાશ અડાડી છે ને, તો ત્રણેય જણાને છે ને ઊંઘ આવે છે. મને શું જમવાનું તને બી આવે જ છે, જૂઠું બોલીશ ને તારે. બગાસું આર મિનિમમ શું હોય કે ઊંઘ આવે છે એમ. ઊંઘ આવે દેવું તો ઊંઘ આવે બગાવું આવે. હાસ તો બગાવું જોઈને અને આજે છે ને બહુ જ મસ્ત છાશ હતી ને, જમવાનું બી એટલું મસ્ત હતું. લાઈક અમે જ્યાં સ્ટે કર્યો છે ને માધવ હોટલમાં, હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ હોટલનું એડ્રેસ ને બધું, તો તમે ત્યાંથી જોઈ શકો છો. બટ બહુ જ મસ્ત બહારથી બધા જમવા આવતા હતા. તો યાર એટલી ઊંઘ આવે છે ને. અને આજે છે ને નસીબ અમને લાગતું નથી કે આજે દર્શન થશે, બટ અહીંયાથી છે ને અંદર ગાડી અલાઉ નથી, તો અહીંયાથી રિક્ષા લઈને જવાનું છે અંદર. તો અત્યારે અમે પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ છીએ. બોલો, મેન મંદિર જ બંધ છે. શું કરવાનું હવે? ઓ ચિંટુ આમ તો મને કશું દેખાતો બી નહીં. આમે કોઈ ટીચાઈ જાય ને તો બી ખબર ના પડે, કેમ કે તાપ છે ને બહુ બધું છે. અને અમે લોકો જઈએ છીએ હાલ હમણાં, બટ મંદિર તો 4:30 ઓપન થશે, બટ બહારથી જે દર્શન થશે તો અમે કરી લઈશું. જોયું આજે છે ને, પ્લીઝ તમે છે ને શનિ રવિ બિલકુલ બી નહીં આવતા. જો તમે દ્વારકા બાજુ આવવાનો પ્લાન કરતા હોય, મતલબ કંઈ બી જતા હોય, તો શનિ રવિ છે ને બિલકુલ બી નહીં આવતા. જેને જે ચિંટુ ગાડીઓ જે રીતે વધે છે, શિવરાજપુર બી એવી જ ભીડ હશે, મને એવું ખબર જ છે, એવી જ ભીડ હશે. અમે લોકો છે ને એક જોડી કપડાં બી લઈને આવ્યા છે, પણ જો આજે નસીબ સાથ હાલે તો. હા, અમે બે એક સીટમાં બેઠા અહીંયા. તું બી એક જ સીટમાં 2 જણની જગ્યા લઈને બેઠો હું. તારા 100 રૂપિયા એકલા ના જા. પરીક્ષા વાળા કમાઈ ગયા. હજુ ભાડું ડબલ લાગશે, કેમ કે એને 2 જણની સીટ લીધી છે એકલા. Now we are at સુદર્શન સેતુ. બધા એવા ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરે છે ને, એમાં મારો ચિરાગ જો, મારા ઘરવાળાને કોઈ સોશિયલ મીડિયાથી કોઈ જ લેવા દેવા નથી. એ જસ્ટ ખાલી વ્યૂ એન્જોય કરે છે. શું કરું? પાણી એ તો અથડાય છે પાણી. તને તું મને ના પૂછીશ કે હું પાણીને આમ જોઉં એમ. હું પાણીને ગાંડી થઈ જાઉં છું. 2 કલરનું પાણી અલગ અલગ મિક્સ છે. ક્યાં? નીચે જો, નીચે ગ્રીન ને થોડું માટી વાળો કલર. આ તો દરિયાનું પાણી છે, એટલે આ તો બધું થોડું આવું છે. બાકી શિવરાજપુર બ્લુ ટેગ બીચ છે. બ્લુ ટેગ નહીં, બ્લુ ફ્લેગ. સોરી, બ્લુ ફ્લેગ બીચ છે. અને આ જોઈ લો, મેઇન તો આ જ છે આ બ્રિજનું. ચાલો અમે નીકળીએ, કેમ કે અહીંયાથી શિવરાજપુર બીચ છે ને 40 મિનિટનો રસ્તો બતાવે છે. તમે લોકો જઈશું શિવરાજપુર બીચ. મારો ભાઈ દેવદાસ બની ગયો છે, જોઈ લો. દેવદાસ દેવદાસ હા દેવદાસ કરા તને. તારી નજરમાં એવું શું દેખાય છે અમને નથી દેખાતું? આજે પડે એના કટકા છે રે. પબ્લિક અડધું ગુજરાત શિવરાજપુર બીચ પર આવી ગયું છે. આપણે ત્યાં ગયા હતા, ત્યાં યાદ છે? ત્યાં ભીડ જો છેક ત્યાં ગયા હતા અમે લોકો. ત્યાં ચેન્જિંગ રૂમ ને બધું જ છે ત્યાં આગળ. ઓ ભાઈ, હું ચાલીને ક્યાં જવાનું છે? આ જો આ ભીડ જો. અમે છે લાસ્ટ ટાઈમ ત્યાં ગયા. પબ્લિક જોવો જ આ બધી છે ને, આટલી બધી ભીડ છે. અમે લોકો કપડાં લઈને આવ્યા. મેં તમને કીધેલું, મેં ચડ્ડો ને બી લીધેલું હતું, બટ હું આટલી પબ્લિકમાં ક્યારે બી ના પહેરું. તો હું આવી છું આજ અવતારમાં, કેમ કે અહીંયા પછી બી મંદિર જવાનું છે, રૂક્ષ્મણી મંદિરને.
તો બસ ખાલી એન્જોય કરવા માટે અમે લોકો બીચ પર આવ્યા છે. થોડા પગ એવા પલાળીશું અને ડેટ્સ ઇટ, પછી અમે લોકો જતા રહીશું. બધી રાઈડો જ બંધ છે ને? ક્યાં બંધ છે? બંધ છે, ખાલી સ્પીડ બોટ ચાલુ છે. ઓ એવું છે. રાઈડો બંધ છે. અચ્છા, એટલે આ ખાલી આ સ્પીડ બોટ ની જ ચાલુ છે. જો આ કરાવે છે. આપણે કોઈ કશામાં બેસવાનું નહીં, કશું કરવાનું નહીં. આપણે જસ્ટ ખાલી એન્જોય કરીશું. ડેટ્સ ઇટ. થોડા પગ બોરી આવીએ અંદર. અમારી જે 3 વર્ષની પહેલાં અમે જ્યારે આવ્યા ને તો મેમરીઝ થોડી યાદ આવી ગઈ કે અમે લોકો છે ને અહીંયા આગળ પેરાગ્લાઇડિંગ કરેલો હતો અમે લોકો, જે થારમાં બાંધીને જે ઉપર લઈ ગયેલો પેલો, અને જે મારી ફાટેલી. તો ત્યારે છે ને બધા પ્રી વેડિંગ શૂટ બહુ કરાવતા હતા. છેક ત્યાં પેલી બાજુ છેક ત્યાં ઓડી સાઈડ. તો બહુ મજા આવી ગયેલી. અને બમ્પર રાઈડમાં બેઠેલા, ઓહો, એ તો બ્લોગ ના જોઈએ, 3 વર્ષ જૂના બ્લોગ છે. તો ભાઈ સાહેબ, અત્યારે બધા નાઈ છે, એન્જોય તો કરે જ છે. જે કરનારા છે એ લોકો તો એન્જોય કરે જ છે. એની હાથે જો છે 2 ભાઈ બહેન. હા હા, ઠંડુ લાગે છે પાણી. પાણી ઠંડુ લાગે છે. અમારો વાળ જો, આવામાં શું ફોટો પાડવો? ઓ ભૂત જેવા તો બહાર થઈ ગયા છે મારા. કે હવે આ ડિરેક્શનમાં જો લાઈટ આવતી નહીં, આ ડિરેક્શનમાં આવતો આ જો. અરે ચિરાગ જેવો ચિરાગ કે કેન્ડિડ ફોટા પાડ. કેન્ડિડ તારે ક્યાં મૂકીને જવું છે? કેન્ડિડ મારા કે કેન્ડિડ ફોટા પાડ મારા. કેન્ડિડ તારી પાસે ફોટો તારા વ્યુઅર્સ ને બ્લોગર્સ ને એના માટે. હા, મેમરી માં ફેવરેટ ફોટો. આ તારી અડધી મેમરી મારા જોડે છે. તારે તમે તો હું ફોટા પાડું આમાં યાર. આ ના જય પાછો આવી જા, પાછો. હા જરૂર છે મન તારી, પાછો આવતો રે. આ જો ને બોલે પેન્ટ પલારા હું. એને કોઈ ફરક નહીં પડતો. જો આ છે સોનું, તું બતાય તારા હાથમાં બતાય બધું. આ ગોળી કઈ ને ચીપલા બીપલા સ્ટોન સંગ કેટલા બધા શોધી રાખ્યા છે. આનું કંઈક ને કંઈક તો હું કરીશ. હા, આનું કેટલું બધું થાય ખબર તને? નેકલેસ બને, મિરર આગળ લગાવાય. આ તને જે આમ પવન આવે છે ઠંડો સરસ. આ જો આ સનસેટ થાય છે આજે તારા પર, કેવી એટલે જે સન રેઝ આવે છે આમ તારા પર જે પડે છે સૂરજની કિરણો. હા હા હા, એકદમ તું યલોઈશ લાગુ છે એકદમ. હા, એ સનનો જ કમાલ કહું છું. બટ સી ગાઈસ, મેં આટલા ચીપલા આજે કલેક્ટ કર્યા છે. મને કોઈ બગાડી નહીં, બરોબર? આયા ના હોય ના, 2 જણા મારી કોમ્પિટિશન કરે છે. આજે આને મને છે અમારો ચિરાગનો આજે છે ઝઘડો થઈ ગયો કેમ કે આજે આને છે ને મને ચા માટે ઊભી રાખી, બટ છે ને પાર્કિંગ આજે બહુ જબરજસ્ત વાળો ટ્રાફિક હતો આજે. તો મારો ચિરાગનો છે ને એમાં ઝઘડો થઈ ગયો. તો એ મારા ભાઈ છે ને મારી ઉડાડે છે, બરોબર? એટલે હું થોડી લાઈક નારાજ થઈ ગઈ એમ કે તમે ચા કેમ ના પીવડાય. અને પાર્કિંગ હતું નહીં પાછું, કેમ કે દ્વારકાની ગલીઓ આટલી નાની નાની છે ને, આજે શનિવાર છે ને તો બહુ પબ્લિક હતી. મારો બી તો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવા દે મને, આમ બતાવી જરા. મેં તને ચા માટે કીધું, તું એકલી જતી હતી. તો મારે તાર જોડે જ આવું હતું. હવે કાર પાર્કિંગ થાય ને તો એ મારો પ્રોબ્લેમ આવી હતો. જોઈએ. તે બધી વાતમાં છે ને અમારા બેન ઝઘડા થઈ ગયા. તો આ હતી અમારી દ્વારકાની આજે છેલ્લી નાઈટ છે. બહુ ફરી લીધું આજે. કંઈક દર્શન થયા, કંઈક દર્શન નહીં થયા, બટ મનથી આવ્યા હતા અમે લોકોને, બહારથી અમે લોકોએ દર્શન કરી લીધા. તો મારાથી થાય એટલા મેં તમને દર્શન કરાયા છે અને બહુ જ મજા આવી. લાઈક મન ખુશ થઈ ગયું દ્વારકા આવીને. હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવીશું એ તો આ બેઠેલો છે, અમે એ જાણે કે ક્યારે બીજી વખત લઈને આવશે અમને. તો યા દ્વારકાની સિરીઝ આ હતી. તમને ગમ્યું હોય બ્લોગ તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. હવે હું સુવાની છું, તો કાલે સવારે અમારે 10 વાગે ચેકઆઉટ છે. તો અમે લોકો કાલે જઈશું સોમનાથ. તો આપણે કાલે મળીશું. ટિલ દેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ. બાય બાય.